નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે માંજલપુરના આશાસ્પદ યુવાન અને પરિવારના એકમાત્ર ભરણ પોષણ કરી શકે તેવા પુત્ર વિપુલસિંહ ઝાલાનું કોર્પોરેશન સર્જિત આફતથી અવસાન થયું હતું, જે બાબતે આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। सभी कार्यकर्ताओं से पुलिस कमिश्नर ऑफिस यहाँ पर पुलिस भवन खाते कमिश्नर ने रजूआत करवाना के साथ साथ तमाम कमिश्नर को यहाँ पहुँच चुके हैं। यहाँ पर कर्मचारीओ से निष्काळजीના કારણે જે વિપુલ ઝાલા નામના યુવકનું આજે કોંગ્રેસ પરિવાર પોલીસ ભવન આવ્યો છે। ઋત્વિજ જોશી અને વડોદરા શહેરના કોંગ્રેસના નેતાઓ, હું જયેન્દ્રસિંહ દશરથસિંહ ઠાકોર, વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રી, વિપુલ ઝાલાનું જે મૃત્યુ થયું ખાડામાં પડી જવાથી માજલપુરમાં, એના વિરોધમાં પોલીસમાં કમ્પ્લેન કરવા આવ્યા છે, FIR કરવા આવ્યા છે। કોર્પોરેશન ભરપૂર બેદરકારી દાખવી છે અને આજે કોઈના ઘરનું બાળકનું મૃત્યુ થવું એ બહુ ખરાબ કૃત્ય છે। એટલે જે લોકો આના જવાબદાર છે એ લોકો પર કાયદાકીય પગલાં લેવાય એ હેતુથી કોંગ્રેસ વડોદરા શહેરની જનતા તરફથી આજે પોલીસને કમ્પ્લેન કરવા આવી છે। અને જેને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં નાખી દીધા છે એના વિશે FIR અમને સુધી થઈ નહીં એવું જાણકારી મળે છે। ભારતીય જનતા પાર્ટીમાં કોઈને ન્યાય નથી મળતો। આસારામજી બાપુ બહાર છે, રામ રહીમ બહાર છે, સેંગર બહાર છે। એટલે વડોદરાની જનતા અને ભારતની જનતા ત્રસ્ત છે આ લોકોથી। આવનારા ચૂંટણીમાં જો લોકોનો આત્મા જીવિત હશે અને એમને લાગશે કે આ 12 બાળકોનું મૃત્યુ થઈ છે, એનો ન્યાય નથી મળ્યો, ઘણી બધી જગ્યાએ ન્યાય નથી થઈ રહ્યો, તો પછી આ લોકોને પરિણામ મળશે।